હિંમતનગરના સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે નજીવો વરસાદ વરસ્યો છે, જેથી જળાશયના તળિયા દેખાઈ રહ્યા હતા, જેને લઈને જળાશયમાં પાણીનો નહિવત જથ્થો જોવા મળ્યો હતો. પૂરતો વરસાદ ન થતા સરેરાશ 6% થી લઈને 30% જેટલો જથ્થો જળાશયમાં જોવા મળ્યો હતો. ત્યારે હાથમતી અને ગુહાઈ જળાશયમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું. ઉપરવાસમાં પાણીની સારી આવક થતા નર્મદા જળાશયમાંથી પાણી છોડાયું હતું. આ જળાશયમાં 30 ક્યુસેક અને ગુહાઈ જળાશયમાં 82 ક્યુસેક પાણી પહોંચ્યું છે, જેને લઈને જળાશયમાં પાણીની આવક જોવા મળશે. નર્મદા ડેમના જે ઉપરવાસ છે મધ્યપ્રદેશ અને એનો જે નર્મદાનો અપસ્ટ્રીમ છે એનું કેચમેન્ટ છે એમાં ખૂબ વરસાદ થયો છે, સારો ઇન્ફ્લો થયો છે અને શુક્ર શનિની આસપાસ એનું રૂલ લેવલ આવવા માંડ્યું હતું. તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે. હાથમતી ડેમમાં 30 ક્યુસેક ચાલુ થયું છે રવિવારના રોજથી અને ગુહાઈ ડેમમાં પણ રવિવારના રોજથી 82 ક્યુસેકનો ઇન્ફ્લો ચાલુ થઈ ગયો છે.